સંતાનો સંતાપે હવે ક્યાં જાઉં મા બાપે ખરડા ઘરમાં મૂકી આવ્યા ખરડા ઘરમાં અહીં જીવી રહ્યા છે રડી રડી સૃષ્ટિના સર્જનહારા સૃષ્ટિના સર્જનહારા તે આવી દુનિયા કેમ ઘડી તે આવી દુનિયા કેમ ઘડી. બોલ માં બોલ તે મારા માટે શું કહ્યું છે? ચાલ લખ બેટા 9 મહિના મેં તને મારા પેટની માલિકો રાખ્યો. હિસાબ કરવો છે ને શું ભાડું આપીશ? લખ બેટા 3.5 વર્ષ મારી છાતીએ વળગાડીને મેં તને મારું દૂધ પાયું. બોલ બેટા 1 લીટર દૂધની કિંમત શું આપીશ? અને લખ બેટા 25 વર્ષનો થયો બીમાર પડ્યો તો રડી પરમાત્માને અરે લડી મારી આંખમાંથી પડેલા એક એક આંસુના ટીપાની મને કિંમત શું આપીશ? લખ સરવાળો કર મને આપી દે, તને મારા ઋણમાંથી મુક્ત કરું છું. દીકરાના હાથમાંથી કલમ કાગળ પડી ગયા. માં તારું ઋણ ચૂકવવાનું આવે તો ભગવાનનું પણ દિવાળું નીકળી જાય. માં તારું ઋણ તો જગતનું તો ભગવાન પણ ન ચૂકવી શકે. તમે બધા મેરેજ થઈ ગયા છો? કોઈને નાના કિડ્સ કોને કરે છે? તમારે કરે છે. હવે જ્યારે તમારા વાઈફને ભગવાને સારો સમય આપ્યો છે ત્યારે તમે કઈ માર્ક કર્યું હતું? આખા દિવસમાં કેટલી વાર ઉલટી કરતી હતી, આંતરડા ઊંચા થઈ જતા હતા. 9 મહિના એના આંતરડા ઊંચા થઈ ગયા, ઉલટી કરતી હતી, છતાંય એના મોઢા ઉપર દુઃખ નહોતું સંતાનને જન્મ દેવા માટે. સાહેબ એ દુઃખ તો સ્ત્રીઓ સહન કરે, સ્ત્રીઓને જ ખબર હોય એટલું યાદ રાખજો સાહેબ. ગમે અને પ્રથમ પ્રસૂતિ છે ને એ માના જીવનનું જોખમ છે. જો તમને ખબર ન હોય તો કહી દઉં, કોઈ ડૉક્ટરને પૂછજો, કોઈ ગાયનોકોલોજિસ્ટ હોય એને પૂછજો, મારે માં બનવું છે, મારે માં બનવું છે, મને બાળક જોઈ છે. જાનના જોખમે સંતાનને જન્મ આપે છે આ જનતા, એટલું યાદ રાખજો સાહેબ. ખૂબ પ્રેમ કરજો. બીજો એક દાખલો આપી દઉં. કદાચ મૃત્યુ સામે આવે ને તો મૃત્યુની સામે માં ઊભી રહી જાય, તમને બચાવી લેશે એટલું યાદ રાખજો. યમના દૂતોએ દરવાજો ખખડાયો. દીકરાએ દરવાજો ખોલ્યો. યમના દૂતોને જોઈને ડરી ગયો. કેમ? અમે તારી માને લેવા માટે આવ્યા છું. દીકરો કે મારી માને છોડી દો ને, મારી માએ બહુ દુઃખ ભોગવ્યું છે. માન શું ખાયું છે? દુઃખ સહન કરે ને એને જ માં કહેવાય. આંચલ में दूध और आंखों में पानी, यही है नारी की कहानी. 3 પ્રવાહ ભેગા થાય ને ત્યારે માનું સર્જન થાય. આંખમાં આંસુનો પ્રવાહ, દૂધનો પ્રવાહ અને ત્રીજો લોહીનો પ્રવાહ. આ 3 પ્રવાહ તમારામાં રેડે ને ત્યારે તમારું સર્જન થાય છે. એટલું યાદ રાખજો સાહેબ. ખૂબ પ્યાર કરજો. મારી માને છોડી દો. યમદૂત કે નહીં ભાઈ, અમારે તારી માને લઈને જવું છે. અને દીકરાએ કીધું એક કામ કરો, શું? માને છોડી દો, મને લઈ જાઓ ને, મને લઈ જાઓ. યમદૂતની આંખમાં આંસુ આવી ગયા. કેમ રડો છો? ભાઈ તું સોદો કરવામાં બહુ મોડો પડ્યો. કેમ? અમે તો કાલે તને લેવા આવ્યા હતા અને તારી માએ દરવાજો ખોલ્યો. તારી માએ કીધું મારા દીકરાને મૂકી દો ને મને લઈ જાઓ. તારા પેલા તારી માએ સોદો કરી લીધો છે. મૃત્યુની સામે સોદો કરે એનું નામ માં છે. એ દીકરાઓ તમે હસાવજો તમારી માને. આ નવા વર્ષની માલિકો હું તમને મારે કાંઈ નથી જોતું તમારી પાસે, એક ખાલી ટીપ આપું છું. આ માને હસાવો છો.
મને છાતી સરથી ચાપજો. આ પ્રેમની ભૂખી છે. તમને કોઈ દી નહીં કે મને 5 સાડી લાવી દે. તમને કોઈ દી નહીં કે બેટા મને 10 તોલાનો સોનાનો ચેન લાવી દે. કોઈ દી નહીં માગે એ બેટા મને ઊંટી મસૂરી ફરવા લઈ ગયા. એટલું કે ભાઈ મારી પાસે બેસ્ટ મારે વાત કરજે. થોડીક વાર મારે તારે બેસવું છે. તમારા માં તમારી પાસે ફક્ત સમય માગે છે સુતાનો. સમય આપો એને, કઈ નથી જોતું. એને તમારા માથા પર હાથ ફેરવવો છે. એને પોતાનો ઈ દીકરો જોઈ છે કે જેને બચપણની માલિકો જે ગોદમાં રમાડ્યો હતો ને ઈ દીકરો એને પાછો જોઈ છે. આજનો દીકરો એનાથી દૂર થઈ ગયો છે. સમય નથી દીકરાને. વાત કરવાનો સમય નથી. કલેક્ટર માના ઓરડાની પાસેથી નીકળો. માએ દીકરાને બોલાવ્યો, બેટા અહીંયા આવતો. શું છે? વર્ષો પહેલાની વાત કે તારો પગાર કેટલો છે? તો કે 30,000 રૂપિયા. અચ્છા, એક દિવસના કેટલા મળે? 1,000 રૂપિયા. 500 રૂપિયા દે ને. માં શું કરવા? દે ને. કલેક્ટરે 500. કઈ લેવું છે માં તો લેતો. ના, 500 દે. કલેક્ટરે 500 રૂપિયા માના હાથમાં મૂક્યા. અહીંયા આવ બેટા. હા, ઓછી ઊંચું કર્યું. બીજે 500 રૂપિયા નીચેથી કાઢી 1,000 રૂપિયા કલેક્ટરના હાથમાં મૂક્યા. મારે કઈ નથી લેવું. કાલ તું રજા લઈ લે છે. કેમ? તારા 8 કલાકના 1,000 મળે છે ને. આવતીકાલની તારી 8 કલાક મેં આજે ખરીદી લીધી છે. તું રજા મૂકજે. 8 કલાક મારી ભેગું રહેજે. મારે તારી યારે રહેવું છે બેટા. મારે તારા રૂપિયા નથી જોતા. અરે એકવાર તો અનુભૂતિ કરો માના પ્રેમની દોસ્તો. પણ બધું બહુ મોડું સમજાય છે. અતિ મોડું સમજાય. સમય વયો જાય, માં વહી જાય પછી સમજાય છે સાહેબ. જે મા બાપે તમ કાચ અમોએ બાંધા કેવા પાપ પુણ્યના ભારા. મને ખબર છે સમય બહુ થઈ ગયો છે, અતિ થઈ ગયો છે, છતાંય મને આનંદ આવે છે. મને થાકની અનુભૂતિ નથી થતી કારણ કે આ બધા સાંભળો છો. અને માણસને કોઈ પ્રેમથી સાંભળે ને તો એ માણસનો બધો થાક ઉતરી જાય. એટલું યાદ રાખજો સાહેબ. કોઈ એને પ્રેમથી આ દુનિયામાં કોઈ કોઈને સાંભળતું જ નથી. કોઈ સાંભળે? તમે કીધી વિચારો ઘરના બધા ભેગા બેહીને વાતો કરીએ ના. કડવું સત્ય એ છે, ઘરમાં 4 જણા હોય ને પણ ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય તો બધાએ મોબાઈલ લઈને બેઠા હોય છે. બધાએ મોબાઈલની માલિક હોય છે. બધાએ ઓનલાઈન હોય છે પણ લાઈનમાં એ કોઈ નથી હોતું. સાચી વાત. તમ કાચ અમોએ બાંધા કેવા પાપ પુણ્યના ભારા. અમે જીવન આખું અર્પું, અમે જીવન આખું અર્પું, તમે સાથ ન દીધો અંત ઘડી. સૃષ્ટિના સર્જનહારા, સૃષ્ટિના સર્જનહારા, તે આવી દુનિયા કેમ ઘડી, તે આવી દુનિયા કેમ ઘડી. મારા જીવનનો પ્રસંગ છેલ્લે
હજી મારે દીકરીઓ બેટી જઈને બોલાવીશ, મૂકીશ તો નહીં આજ, ભલે થાકી જાઉં, મારું જે થવું હોય થાય, પણ કામ પૂરું કરીને જાય છે. જુનાગઢનો વતની છું. 10x10 ની ખોલી, મારા ઘરમાં લાઈટ નહોતી. હું વાંચવા બેસું તો મારી માં ફાનસ સળગાવીને બેસે. હું કહું માં તું શું કામ જાગે? તો માં મને એમ કે બેટા તારો હાથ ફાનસના ફોટાને અડી જાય ને તું દાજી જતો, મને કાંઈ થાય એનો વાંધો નહીં, તને કાંઈ નહીં થવું જોઈએ. આ તમારી માં છે તો યાદ રાખજો. કાંઈક તકલીફ થવાની હોય તમને તો તમે આગળ થાવ કે તમારી માં આગળ થાય? કોને આગળ કરે? પોતે આગળ થઈ જાય ને, થાય કે નહીં? હા કે ના? તો કહેવાય ને, કાંઈ પ્રોબ્લેમ આવવાનો હોય તો શું કરે? પોતે આગળ થાય. તમને થવા દે નહીં. અને બૈરું ઢેડ ગરોળ નીકળી હોય તો તમને કહે તમે પેલા જાઓ, અંદર જાઓ, તને જે થવું હોય થાય, મને કઈ ન થવું જોઈએ સાહેબ. સાચી વાત. તને દર્શન છે ની મજા આવે છે એમાં? દર્શન મને તારે લગ્નમાં બોલાવજો, પાકું ને? કેટલા વર્ષ લાગશે? હું ત્યાં કર. હે મમ્મીને પૂછું છું. દર્શીલ કુમાર, વિરમગામા, ઉંમર વર્ષ 21, સિવિલ એન્જિનિયર, એકનો એક દીકરો, છોકરો બહુ સારો છે. એના લાયક કોઈ કન્યા હોય તો અમને જરૂર કહેજો. એ થઈ ગયું જાહેર. આ પપ્પાએ એટલે તો કર્યું છે. ક્યાં ભાઈ ગયા છે ને? આ લ્યો, આ વાણિયા જેવું કામ છે. એક કાંઈ બે આ તને બધાએ જોઈ લીધો અને મેં તને પાછું હાઈલાઇટ કર્યું. કરી જ લેજે યાર, મોડું કરવું ને વહેલું કરવું, કરી જ લેવું. હા પછી શું છે, લક્ઝરીની રાહ જોઈને તો સાદી બસે વહી જાય. સમજે છે ને? એક છોકરે 26 છોકરી જોઈ, 26. હિતાવી જોવા ગયો ને તો છોકરી બહાર નીકળીને છોકરાને કે જો બેટા મામા આવ્યા, મામા આવ્યા, મામા. જુનાગઢનો વતની છું બા. ઓમ તું મારી તારી મમતાનો કોઈ પાર નથી. માવલડી તુમારી તારી મમતાનો કોઈ પાર નથી. એ બેનો વાતો નહીં, ચાલો મારી સામે જુઓ, કોઈ ઊભું થવાનું નથી. અમુક બેન ઊભા થતા તો બેહી ગયા. એ આ તો ગજબનો માસ્ટર છે, છોડતો જ નથી ક્લાસ. અરે મારી દીકરીઓ મને પાછી ક્યારે મળવાની છે? ક્યારે હું આ બાજુ આવવાનો? ચાલો બધી બહેનો જ મને જવાબ આપો. તમારે તમારા દીકરાને શ્રવણ બનાવવો છે? જોરથી આકે ના બોલો. તમારે તમારા દીકરાને શ્રવણ બનાવવો છે? હજી જોરથી બોલો. તમારે તમારા દીકરાને શ્રવણ બનાવવો છે તો તમારા વરને શ્રવણ થવા દો. મારી પ્રેમની અમૃત ચારી તારી મમતાનો કોઈ પાર નથી. ઓ બાવળીઓ તું મારી તારી મમતાનો કોઈ પાર નથી. બોલો, વિચાર કરો, 1:30 વાગે તો ઓડિયન્સ આવે છે મારા પ્રોગ્રામમાં. બોલો, આવું તો પહેલી વાર જો, હજી તો આવી રહ્યું છે ઓડિયન્સ. બોલો, મારી પ્રેમની અમૃત ક્યારી તારી મમતાનો કોઈ પાર. જુનાગઢનો વતની છું. મધ્યરાત્રિમાં ફાનસ કરીને બેસે. હું વાંચતો તો પૂછું કે માં દાજી જાતો બેટા?
મારી માએ મારા માટે બહુ પારકા કામ કર્યા. છોકરા બહુ ભાવથી સાંભળજો, આ છેલ્લો પ્રસંગ મારી મા માટેનો. મારી માએ બહુ પારકા કામ કર્યા. વાસણો ઇટકા, કોઈના લુગડા ધોયા, કોઈના ગોદડા સીવા, અગરબત્તી વણે. વણતા વણતા મારી માનો હાથ સોજી ગયો. એક કાચની બંગડી પહેરી હતી, કાચની બંગડી તૂટી ગઈ. દરેક દીકરીઓને હું એક પ્રાર્થના કરું છું, કરો તો ઠીક ને, ન કરો તો કાંઈ નહીં. લેટેસ્ટ મોડલો નહીં કહું છું, તમે હમણાં ફેશન કાઢી છે, હાથમાં બંગડી જ નહીં પહેરવાની. બીજી ફેશન પહેરવાની તો ખાલી સોના નહીં પહેરવાની. ચાંદલો કરવો હોય તો કરવાનો, બાકી નહીં કરવાનો. મંગળસૂત્રને ખીલીએ ટાંગી દેવાનું. તમારા મંગળસૂત્રનો મંગળનો અમંગળ હું કામ ઈચ્છો છો એ મને સમજાતું નથી. હા, ચાલો તો કઈ શેથો તો હવે ઓલી એકતા કપૂર આવી હતી એને ચાલુ કર્યું તો આ વચ્ચે લાલ લીટો કરવાનું. પછી હવે તો એ વયું પૂરો. સામેની વ્યક્તિને ખબર પડે કે આ બેન નો કોઈ ધણી છે. સમજી જાવ છો ને તમે? શેથો પૂરો, હાથમાં બંગડી હોય, ગળા મંગળસૂત્ર હોય, તમારી સલામતી છે. ઠીક છે, તમને ગમે એમ કરો. મારી માના હાથની કાચની બંગડી તૂટી ગઈ, ખૂનને બદલે પાણી નીકળ્યું છે. માં ખૂબ ખૂબ રડી. મારી ઈચ્છા એવી હતી કે મારી માના હાથમાં સોનાના ક્લિપ વાળા પાટલા બનાવીને પહેરાવું. એક સાટલો એટલો બધો ફાટલો કે થીગડું કયું અને સાટલો એને ખબર ન પડે. ડુંગરો ચડીને કુળદેવીને ચુંદડી ઓઢાડવા જાવ ને ત્યાં ડુંગરાવાળી તમારી આંખની માલિકો જોઈને પ્રશ્ન કરશે કે દીકરા ડુંગરો ચડીને મને ચુંદડી ઓઢાડવા આવ્યો, એ ડુંગરાવાળી રાજી કરવા આવ્યો, એ પહેલાં તારી ઉમરાવાળી માને ખારો હાડલો લઈ દીધો. ડુંગરાવાળી રાજી કરવી હોય તો પહેલાં ઉમરાવાળીને રાજી કરજો. તમારી ઉમરાવાળી રાજી થાય તો જ તમારી ડુંગરાવાળી રાજી થશે. ટૂંકમાં મારી માને એક સાડલો મારે અપાવો હતો મોંઘો. એક હાથમાં ક્લિપવાળા સોનાના પાટલા પહેરાવા હતા મારે. અફસોસ, જે દિવસે મારે મારી માને શણગારવી હતી એ દિવસે મારી પાસે પૈસા નહોતા. જે દિવસે મારે માને શણગારવી હતી મારી પાસે સંપત્તિ નહોતી, સગવડ નહોતી. દોસ્તો, આજ સગવડ છે, સંપત્તિ છે. મારા પ્રમાણે દોમ દોમ સાહેબી છે, મારે શણગારવી છે. કોને શણગારું? મારી પાસે મારી માँ નથી. किस्मत तेरी अच्छी है तो लक्ष्मी तेरी दासी है. अरे कर माँ बाप की सेवा तो तेरे घर में मथुरा काशी है. कर माँ बाप की. એ છોકરાઓ, નવા વર્ષની માલિક પર કોણે પોતાની મમ્મીને કઈ લઈ આપ્યું છે? હજી તો 9 વર્ષ ક્યાં વયું ગયું? કયો ને, ચાલુ થયું છે. કાલે પરમદી લાપાચમના તમે કેટલું કિંમતી આપો છો એ મહત્વનું નથી, પણ તમારો ભાવ એના માટે છે ને એ બહુ મહત્વનું છે. ચાલો બધી મમ્મીઓ ફટાફટ એક પ્રશ્ન પૂછી લો. આ તમારો દીકરો નાના હતા ત્યારે તમે એને પ્રેમ કર્યો હતો? ભાઈ અને મમ્મીઓને પૂછું છું, કર્યો હતો? કાંખમાં બેહાડ્યો હતો? હા કે ના કે બેહાડ્યો હતો? તડકો લાગતો હતો તો માથે આમ ઓઢણી નાખી હતી? બહુ પ્રેમ આવી ગયો તો તેને ગાલ ઉપર પપ્પી કરી હતી? બધું કર્યું? સાચું બોલો. આટલા બધા માણસની વચ્ચે તમારો દીકરો નાનો હોય એને કાંઈ થાય તો એને પ્રેમ કરવામાં કે પપ્પી કરવામાં રોતો હોય અને તમારે છાનો રાખવો હોય, તમે છાતી સસા ચાપો ને પપ્પી કરો ને એવું કરવામાં તમને શરમ આવે ખરી? મમ્મીઓને પૂછું છું, આવે ના આવે? વેરી ગુડ, બહુ સરસ. તમને જાહેરમાં તમારા દીકરાને પ્રેમ કરવામાં શરમ ના આવતી હોય તમારા છોકરાઓને પૂછો, શું તમને તમારી મમ્મીને પ્રેમ કરવામાં શરમ આવે ખરી? ભાઈ તારાથી શરૂઆત નહીં, તારે નહીં ભાઈ. આવે શરમ? જાહેરમાં મમ્મીને પ્રેમ કરવામાં શરમ આવે? અરે વાહ ભાઈ વાહ, લગ્ન થઈ ગયા છે, પ્રેમ કરતા તો આવડે છે ને. સારું ભાઈ, તમને આવે માને પ્રેમ કરવામાં? નહીં. સારું, બહુ સરસ.
ચાલો છોકરાઓ, લગ્ન તમે થઈ ગયા હોય તો તમારી વાઈફ એટલે આમાંથી કોઈ લવ મેરેજ વાળું ખરું? નહીં? વેરી ગુડ, સરસ. તમારા નવા નવા લગ્ન થયા હોય, આપણે આને પૂછીએ, આ જામે આને કોઈ દી વાઈફને આમ સામે જોઈને ગીત ગાયું તે? વિજયભાઈ, તમે પછી આમ લાડવા તમે ખાવા રોકાવો તો આપણે પ્રોગ્રામ કેમ આપશું? આપણો માલ આપણે ન ખવાય કોઈ દી નહીં. હે છોકરાઓ, કોઈ ના જુવાનડા છો યાર, લવર મુછિયા ચોકલેટી છોકરાઓ, કોઈ દી વાઈફને સામે ગીત નથી ગાયું? આમ બંધ કરીને ઘર કોઈ ઘરમાં ન હોય. मिले हो तुम हमको बड़े नसीबों से, चुराया है मैंने किस्मत की लकीरों से, तेरी मोहब्बत से सांसें मिली, सदा रहना दिल में करीब हो के, मिले हो तुम हमको. ગાયું ના હોય પણ લખીને આપ્યું છે? નહીં લખ્યું, ગાયું. એટલે આ આમ ગવાય ખરું? ખારું ગીત છે ને, કેવું ગીત સારું છે ને છોકરો. હવે આનો આ ભાવ આપણે માની સામે રાખીને કહી કે જો મિલે હો તુમ હમકો બડે નસીબો છે, પણ નસીબમાં વસ્તુ કેવી છે? બહુ સારું છે, બધાને ગમશે. બાકી કહું, પત્ની છે ને એ પસંદગી છે મળે છે, અને માં તો નસીબ હોય ને એને જ મળે છે, એટલું યાદ રાખજો સાહેબ. પત્ની પસંદગી से मिलती है और माँ तो किस्मत वालो. તો તમે બધા નસીબદાર છો કે નહીં છો? ઓલા લકી તો તમને એમ ના થાય કે માં તારી સામે જોયે ને એક સરસ મજાનું ગીત ગાઓ, મોમ આઈ લવ યુ, મોમ તારા સિવાય દુનિયા મારો કોઈ નથી અને કોઈ છે જ નહીં, માં કોઈ દી મૂકી નહીં વહી જાય, ઓનું કંઈ નક્કી જ નહીં. છોકરાઓ, આ તમને એકલે નથી કહેતો, આ બધાને કહું છું. અત્યારે તો લગ્ન કરતાં છૂટાછેડાનો ખર્ચો વધી ગયો છે, ખબર છે? 10 લાખ લગ્નમાં થયા હોય પણ છૂટાછેડા કરવાના 50 લાખ માગતી હોય ઓલી, અને એ પછી છૂટાછેડું નથી થાય, ખાતે ખોરે ક્યાં પડે તારી તો. સમાજ રાખ, બહુ સળગતા પ્રશ્નો છે સાહેબ, એને ક્યાં ચર્ચા કરવી. પણ ચાલો બધી વાત છોડી, તમને હું એમ કહું કે મમ્મીને એમ કહ્યું, મમ્મી બહુ કેટલી સરસ છો. કોઈ દી આવું કીધું મમ્મી તારા જેવું કોઈ નહીં? મમ્મી તું તો તું જ છો મમ્મી, તારા જેવી દુનિયાને કોઈને મમ્મી ન હોય મારા જેવી. આવું તમે કોઈ દી કીધું? સાચું બોલો, કીધું કોઈ દી? નથી કીધું. બહુ મને ગમે છે ખરેખર. વાઈફને તો કીધું હોય છે ને કેટલી સરસ છો. નહીં, એને નથી કીધું. બેનો 2 મિનિટ બેસી જાજો, હું પૂરું જ કરું છું. દીકરીઓ આંટો મારીને ચા પાણી પીવું હોય તો પાછા આવો, બાકી 2 મિનિટ બેસી જાઓ, હમણાં પૂરું જ કરું છું. મારે ઘરેથી ફોન આવી ગયો. આ દુનિયાનો, જો ભાઈ તાળી પાડજો કહું ત્યારે, હમણાં જ આવ્યું છે મને યાદ. આ દુનિયાનો છે ને દરેક પુરુષ હરિશ્ચંદ્ર હોય. બધાના ઘરમાં જો તારામતી જેવી પત્ની હોય તો હરિશ્ચંદ્ર કોઈ દી જૂઠ નથી બોલ્યા, આ પુરુષે કોઈ દી જૂઠ ના બોલે જો ફક્ત તારામતી જેવી પત્ની હોય. કારણ કે તારામતીએ કોઈ દિવસ હરિશ્ચંદ્રને નહોતું પૂછ્યું કોનો ફોન છે. બીજું, દુનિયામાં પુરુષો ક્યાં ક્યાં ખોટું બોલ્યા છે, પાપ લાગ્યું છે. પહેલો પ્રશ્ન પુરુષ પત્ની પૂછે, કેવી લાગુ છે? અને દુનિયાનો એ કોઈ પુરુષ સાચું બોલતો નથી, એટલું યાદ. પહેલું, કેવી લાગુ છે. બીજું, કોનો ફોન છે. ત્રીજું, ક્યાં ગયા હતા? અરે પણ તારે શું કામ છે, મારી માં બેઠો ઘરમાં લે. આ 3 પ્રશ્નો જો સ્ત્રીઓ ન પૂછતી હોય તો દુનિયાના કોઈ પુરુષોને ખોટું ન બોલવું પડે, તેટલું યાદ રાખજો સાહેબ. ઓકે, જે હોય મોમને કોક દી કહેજો, મમ્મી તો યુ આર ક્યુટ, મમ્મી બહુ બ્યુટીફુલ છો, મમ્મી બહુ સરસ છો. મારી માને કહેવું કોઈ વાંધો નહીં. અચ્છા, ઓકે, તમને બીજું કહું કે તમે આ તમારી માનો ખોળો છે એમાં છેલ્લા ક્યારે હોતા હતા? કોણ કહેશે? કોને યાદ છે? મમ્મીને ખોળામાં કોણ છેલ્લે હોતું હતું? યાદ જ નથી. નહીં ને? મારા બગીચામાં જે ફોટા પડાવતા હોય. સારું, કઈ વાંધો નહીં. ચાલો, સાચું કહ્યું. દરેક મમ્મીને કહું છું, તમારો દીકરો તમારા ખોળામાં માથું રાખીને હોવે તો તમને ગમે?
ગમે 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 મારા દીકરા આઘા વયા ગયા છે, કયા ખોળા બદડી નાખ્યા છે। દર્શીલ, હજી તારી પાસે ખોળો, अमूल्य खोलो है। जो मस्ती आंखों में है वो मदिरा लई में नहीं, दिल की अमीरी कोई महालई में नहीं। शीतलता पाने के कहाँ भटकता है मानव, जो माँ की गोद में है वो हिमालय में नहीं, जो माँ की गोद में है वो हिमालय में नहीं। चलो ओके, पहली बात હવે હું આંખ વીંચી જઈશ। તમારી મમ્મીને પ્રેમ કરતા તમને શરમ નહોતી આવી તો હું છોકરાઓને કહું છું, હું એક કડી ગાઉં અહીંથી, તમારી મમ્મીને પ્રેમ કરવાનો છે। હવે તમને પ્રેમ કરતા તો આવડે છે, કેમ પ્રેમ કરાય, એક તમારે બધે પાસ છો, ડિગ્રીઓ મળી ગઈ છે બધાને, એટલે જ ઓલી ટકી ગયું છે બધી। તો આ તમારે એ ભાવ બદલવાનો છે। પત્નીને બદલે તમારે માને પ્રેમ કરવાનો છે। માથું રાખી દો ખોળામાં, ખંભે માથું રાખી દો, હક કરો, જે બી કરવું હોય તમારે કરવાનું। દુનિયાની પરવા નહીં કરવાની। માએ પોતાનો દીકરો આજે 50નો હોય તો 5નો થઈ ગયો એમ સમજવાનું। અને આજ માને વર્ષો પછીના દીકરાઓ પાછા આપું છું। બહુ ભાવથી, લાગણીથી તમારી માને તમે પ્રેમ કરજો। અને માને પાછા દીકરા પોતાના મળે છે, હું અહીંથી કરી ગાઉં છું। કોને કેમ પ્રેમ કરો હું કોઈ શીખવાડીશ નહીં, બસ। સમાજની દુનિયાની કોઈ શરમ ન રાખતા। ફોટોગ્રાફર ભાઈને કહી તમે તૈયાર થઈ જજો। અને આમની વાઈફો ક્યાં છે બધી, આમની છોકરીઓ બેઠી છો ને, મોબાઈલ લઈને ઊભી થાજો, હા ફોટા પાડવાના જોજો, અને રાજી થાજો, આઈની માનો થાય તો। હા ચાલો રેડી। तू कितनी अच्छी है, તું જો આગળ જગ્યા છે હોવા માટે, એટલી જ ગાડલા મસ્તીથી પથરાય। તમારે બે ખોળા ભરાઈ જવાના। હમણાં એક કાલે કેટલાક 4 છોકરા હતા, માં હલવાઈ ગઈ, ક્યાં હુવડાવા મારે આની, એટલે તમારે કોટા બરાબર છે, ચિંતા નહીં। ચાલો। તું કિતની अच्छी है, તું કિતની ભોલી है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ। ये जो दुनिया है ये बन कांटों का तू फुलवारी है, हो माँ, हो माँ, हो माँ, हो माँ। જામતું નથી, ક્યાંક ને ક્યાંક શરમ છે, કાં બીક છે કોકની। તમારી માની આંખના ખૂણા ભીના થાય। આજ વર્ષો પછી મારો દીકરો મારી પાસે છે, મારી પાસે બેઠો છે, કલાક 1.5 કલાકથી બેઠો છે, અંદરથી મને આશીર્વાદ દેતી હશે। હવે એક જ ખોટ છે કે મારો દીકરો મારા ખોળામાં માથું રાખે ને હું એને હાથ ફેરવું। કિતની અચ્છી હૈ, तो कितनी भोली है, આ લાંબા થઈ જાવ, આવું प्यारी प्यारी है ओ ओ હજી આ આગળ જગ્યા હું કામ રાખીશ? રાખો, માથું રાખો, લાંબા થાવ, થઈ જાઓ લાંબા, માના ખોળામાં માથું રાખીને લાંબા થાવ, સુઈ જાઓ છોકરાઓ, ફેરવો છોકરાના માથા ઉપર હાથ। આજ તમને કોની પાસેથી છોડાવીને પાછો આપ્યો છે। હાલો મોબાઈલ છોકરીઓ જલ્દી હાલો, હાલો ગયો તમારા હાથમાંથી। दुख न लागी है माँ तेरी अखियाँ, दुख न लागी है माँ तेरी अखियाँ, मेरे लिए जागी है तुम सारी सारी रतिया। मेरी निंदिया पे अपनी निंदिया भी तूने भारी है, ओ माँ, ओ माँ,
सुख दुख कोई। मेरे लिए जागी है तू, मैं मुस्काया तो मुस्काई, मैं रोया तो रोई, मेरे हंसने पे मेरे रोने पे तू बलहारी है। ओ माँ, ओ माँ, ओ माँ, ओ તમને સોગંદ છે મારા ધર્મના મંડપમાં બેઠા છો, દરેક માઓને પૂછું છું કે આ તમને કેવું લાગે છે, કેવું લાગે છે? સારું લાગે જ ને? વર્ષો પછી રોજ હુએ છે, સારું કહેવાય નહીં, બહુ સારી કહેવાય. તમારી પાસે એટલો સમય આપે છે. કોઈ વાંધો નહીં, આપ બેસી જાઓ બધા. ધન્યવાદ, આભાર. છેલ્લી કડી. હવે બધા દીકરા એની મમ્મીને પ્રેમ કરશે. માએ પ્રેમ કર્યો, બધા દીકરા મમ્મીને પ્રેમ કરશે. મમ્મીને આજે હક કરવાની છૂટ, પપ્પી કરવાની છૂટ છે. ફોટોગ્રાફર ભાઈ આ કેમેરામાં ખાસ લેજો. બધી ભાવ એના દીકરાને નાના નાના મીઠડા લે છે, નાનો હોય. હાલો છોકરીઓ ફોટો પાડો, આનો પાડવાનો છે આજ. જો જલ્દી આવી જાઓ, જો જલ્દી આવી જાવ. હાલો આવો, આવી જાઓ. બધું ગોઠવવા દો સીન મને. આવી જાઓ. વેરી ગુડ. હવે દરેક મમ્મી माँ बच्चों की जहाँ होती है, माँ बच्चों એક સીન એવો જોઈએ છે કે બે દીકરા મમ્મીને કરે કે મમ્મી એક દીકરાને ગાલો પર પીસે. આ તો પ્રેમનો સોદો છે. माँ बच्चों की जहाँ होती है, माँ बच्चों की जहाँ होती है, वो होते हैं किस्मत वाले जिसकी माँ होती है. कितनी सुंदर है, कितनी शीतल है, न्यारी न्यारी है. ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ. બધાનો ખૂબ ખૂબ આભાર. 9 વર્ષ છે. પગે લાગો અને મમ્મીને લઈને જાઓ. અને યુવાન દીકરીઓ હવે પાછી અહીંયા આવી જાય 10 મિનિટ માટે. પગે લાગો, આશીર્વાદ દો બધી માઓ છોકરાઓને. એને 5-5 છોકરાઓના બાપ બને. આશીર્વાદ દીધા કે નહીં? હા, આલા લીધા આશીર્વાદ, બરાબર. હા, તો બસ વાહ. હવે આવો જુવાન દીકરીઓ બધી આવી જાય, જલ્દી ફટાફટ આવી જાય. ફટાફટ અનમેરિડ છોકરીઓ બધી આવે, ફટાફટ જેટલી હોય એટલી આવી જાઓ. હાલો 10 મિનિટ છે, જલ્દી આવો બેટા, ફટાફટ ફટાફટ. વેરી ગુડ, ગુડ ગુડ, વેરી ગુડ. ફટાફટ. હું 2 વાગી ગયા છે બેટા. આવી જાવ છોકરીઓ. એ એને થકો મારીને બહાર કાઢી નાખે ને જરા. છોકરીઓ હમણાં એ જોશે ને તો પતી જાય, ફળાફળ ઉઠવા મળશે, બધી ભાગ છે જેવડું છે. હાલો, આટલી જ છોકરીઓ છે? છોકરીઓ છે જ નહીં? આટલી બધી જન્મેદનીમાં છોકરીઓ જ નથી, અનમેરિડ છોકરીઓ. ભાઈ હોય તો આવી જાઓ પ્લીઝ, ફટાફટ. દીકરીઓ એની મમ્મીને કંઈ મોકલે, છોકરીને બાજુમાં બેઠી હોય તો ફટાફટ મોકલે. જલ્દી મોકલો છોકરીને. મને તો એમ કે 15, 20, 25, 50 છોકરીઓ આવી જશે. ત્યાં તો 5 જ છોકરી છે આખી નાતમાં અનમેરિડ. તો ક્યાં ગયો દર્શીલ? દર્શીલ કઠણ છે, મુશ્કેલ છે ભાઈ. આ તમારા સમાજમાં છોડ્યો જ નથી. બોલો લ્યો, જલ્દી બેટા, જેને હોય ફટાફટ આવી જાઓ. રિક્વેસ્ટ છે, ફટાફટ આવો. કોઈની બાજુમાં બેઠી હોય દીકરી તો મોકલો ફટાફટ.
ફટાફટ મોકલી દો, હોય તો મોકલો ફટાફટ, ના હોય તો પછી કાંઈ મને કાંઈ નુકસાન નથી. હું તો હમણાં ફટાફટ પૂરું કરી દઈશ 5 મિનિટમાં. આવી ગઈ, જો આ બે આવી ગઈ. હાલો, આ મા સરસ્વતી આવી ગયા, લક્ષ્મીજી આવી ગયા. હવે કોઈ જગ્યાએ છે આવી ગયા આ બાજુથી. મેં બહુચરમાં આવો, આવી ગયા બેટા, આવી ગયા. આ બાજુથી આવી મારી દીકરી, એક આ બાજુથી ઓલી 2 છોકરીઓ આવી પછોડેથી. હાલો, આવી હાલો, જલ્દી કરો છોરીઓ, ઘર બોલ્યો, જલ્દી દોડતી આવો, જલ્દી. બસ આ તમારે જેની છોકરી છે એ લઈને જાજો, પાછા એમને મૂકીને ના હોય જતા ને, મારે પાછી લઈ જવી પડશે. 3 ને 3 6 3 9. વાહ, આવી જાઓ બેટા, આવી જાઓ. વાહ, ઠીક. લે તમે બેહો, આવી હોય. હે હેલો, આપણે તો એટલી બહુ થઈ ગઈ બાપા. બહુ 9 છે ને, 9 ગોયણીઓ થઈ ગઈ. લ્યો એ હારું, એ કેવું રાંદલ તેડીએ તો છોકરીઓને ગોયણી કરાય, ગોયણાનો તો કોઈ ભાવ નથી પૂછતું. બોલો લે, ચાલ સરસ. ભાઈ બેક કરી જરાક, મહેશભાઈ. હા ગાઓ, બે ગાઈ દે, બહુ સરસ. डोरी खींची डोरी पलने की तूने मोरी मेरे सपनों को झुलाया सारी रात भली बगिया तेरी जोड़ी भली नींदिया तेरी चोरी बस इतसिया तो रखियो मेरी बात तेरी लाड़की में तेरी लाड़की में तेरी लाड़की में छोड़ूंगी ना तेरा हाथ तेरी लाड़की में तेरी लाड़की में छोड़ूंगी ना तेरा मारी लाडकी रे हो रे ओ पारे बेड़ा तो काले है ओडी जाज रे रे ओ पारे बेड़ा तो काले है ओडे जाज रे मारी हाटो रही जाने आज नीरा हे ओलिया बिलीने पीपड़ी है ओलिया बिलीने पीपड़ी जो से है तारी वाट रे भेड़ा मणि कर सुआ में परिया हो भेड़ा मणि कर सुआ में परिया मारी लाडकी ने खम्मा घड़ी मारी दीकरी ने खम्मा घड़ी मारी लाडकी मिठूड़ी फरी जाली ले मारो हाथ मारी लाडकी ने खम्मा घड़ी मारी दीकरी
મારી લાડકી અમે જોશું તારી વાત ખમ્મા ઘણી તોને ખમ્મા ઘણી મારી લાડકડીને ઘણી ઘણા ઓ ખમ્મા ઘણી તોને ખમ્મા ઘણી મારી લાડકડીને ઘણી ખમ્મા ખમ્મા ઘણી તોને ખમ્મા ઘણી મારી લાડકડીને ઘણી ખમ્મા ઓ ખમ્મા ઘણી તોને ખમ્મા ઘણી મારી લાડકડીને ઘણી ખમ્મા મારી લાડકડીને ઘણી ખમ્મા મારી લાડકડીને ઘણી ખમ્મા पापा मैं छोटी सी बड़ी हो गई क्यों? सगाई થઈ જ કોઈ નહીં. વેરી ગુડ. पापा मैं छोटी सी बड़ी हो गई, पापा की निगाहों में ममता की छाँव में कुछ दिन और रहती, पापा तो क्या बिगड़ जाता, पापा मैं छोटी सी बड़ी हो गई. करूंगा मैं कैसे विदा, हाय किस दिल से सोचूं जब यही तो मैं हिल जाऊं दिल के, पर मेरी बेटी तुझे जाना तो होगा, तूने जिसे चाहा उसे पाना तो होगा. चल रे सजरे अब क्या सोचे, गजरा न बह जाए रोते रोते. चल रे सजरे अब क्या सोचे, गजरा न बह जाए रोते रोते. पापा की निगाहों में ममता की बाहों में कुछ दिन और रहती तो क्या बिगड़ जाता, पापा मैं छोटी सी बड़ी हो गई क्यों, पापा मैं छोटी सी बड़ी हो गई क्यों, पापा मैं छोटी सी बड़ी हो गई क्यों. મેં તમને કોઈને રોવાનું કીધું તું? મેં કે આમાં હું કાંઈ બોલ્યો છું? કેમ રોવું છું? હા, જાવું તો પડશે જ. નો કોમ્પ્રોમાઇઝ. તો શું કરવું જોઈએ? સત્તર 18 વર્ષથી હું પ્રોગ્રામ આપું છું, પણ હું બે શબ્દ સાંભળવા આજ પણ હજી તરસું છું. કયા? પપ્પા જમી લીધું? પપ્પા દવા લઈ લીધી? પપ્પા ડોક્ટરને બતાવ્યું? પપ્પા માથું દુખે છે? પપ્પા
કેમ બોલતા નથી? પપ્પા, મારાથી કઈ કહેવાય ગયું પપ્પા? પપ્પા કેમ મોડા આવ્યા? તમારા જેવી એક દીકરી ભગવાને મને નથી આપી. એક દીકરી મને ભગવાને તમારા જેવી આપી હોત તો હું પણ એના ખોળાની માલિક પર માથું રાખી મારા દુઃખને હળવું કરી શીખો હોત. બેટા, પપ્પાને બહુ પ્રેમ કરજો. આ તો સનાતન સત્ય છે. દીકરી છે બાપની છે અને દીકરો છે એ માનો છે. લગ્ન થઈ જાય, સાસરે જાય. સાસરે કોણ જાય છે ખબર છે? તમે સાસરે જતા જ નથી. સાસરે જાય છે તમારું શરીર. તમારો જીવ ક્યાં છે? પપ્પા પાસે. હવે પપ્પાનું કોણ? હવે પપ્પાનું કોણ ધ્યાન રાખશે? પપ્પાને બીમાર પડશે તો હવે કોણ પપ્પાનું કરશે? પપ્પો વાં માંગવો પડે ને તમને તમારા સાસરામાં ના ગમે બેટા. સીધા વાઇબ્રેશન છે. દીકરી બાપનું આરોગ્ય છે. જેની દીકરી સુખી હોય એનો બાપ સુખી હોય ને જેની દીકરી દુઃખી હોય ને એનો બાપ દુઃખી હોય. દીકરી બધું જોઈ શકે, બધું જ જોઈ શકે, પણ પપ્પાને દુઃખી ના જોઈ શકે. મમ્મી શું કામ પપ્પાને હેરાન કરે છે? મમ્મી શું કામ? મમ્મી એમ ના કર ને પપ્પાને. મમ્મી તને ખબર છે પપ્પાની હાલત કેવી છે? શા માટે એવું કરે છે? પલ પલ પપ્પાનું ધ્યાન રાખે એનું નામ દીકરી છે. દીકરી એટલે સૌનું કરે એનું કોઈ ન કરે, છતાં ફરિયાદ ન કરે ને બધાને જિંદગીભર યાદ કરે એનું નામ દીકરી છે. એટલું યાદ રાખજો સાહેબ. કોણ કહે છે દીકરી છે સાપનો ભારો? અમે તો કહીએ છીએ કે દીકરીઓ તો છે બધી તુલસીનો ક્યારો છે. દીકરી તુલસીનો ક્યારો છે. બસ હું સમજુ છું ઘણો સમય થયો છે, છતાં પણ છેલ્લી શિખામણ એટલા માટે આપું છું. પપ્પાને બહુ પ્રેમ કરજો બેટા. જીદ ન કરશો. પપ્પાની શક્તિનો હંમેશા અભ્યાસ કરજો. મારા પપ્પાની શક્તિ નથી, મારે નથી જોતું. દેખાદેખી ન કરશો બેટા. અને દીકરીઓના પપ્પાને કહું છું, જેટલું પ્રેમ કરાય એટલો દીકરીઓને કરી લેજો. જેટલી છાતી સસી ચાપી શકાય એટલે દીકરીઓને ચાપી લેજો. જેટલો એના માથા ઉપર રોજ હાથ ફેરવાય એટલો ફેરવી લેજો. એના લગ્ન પછી તમને અધિકાર નહીં મળે. દીકરીને મોકલો ને અમારે ઘરે થોડાક. ના અમારા ઘરે હમણાં બહુ કામ છે, હમણાં નહીં મોકલી. અમારી દીકરી કામ વાળી નથી. લગ્ન પછી શું આપણે દીકરીઓ પર અધિકાર ગુમાવી દઈએ છીએ? આપણે આપણી દીકરીને 5 દિવસ આપણી રીતે બોલાવી હોય તો આપણે એને બોલાવી ન શકીએ? બસ ખૂબ પ્રેમ કરજો પપ્પાને બેટા, ખૂબ પ્યાર કરજો. જેટલો ભગવાને તમને સમય આપ્યો છે તમને એટલો પ્યાર પપ્પાને કરી લેજો બેટા. તમે પપ્પાની ડોલ છો, પપ્પાની ઢીંગલી છો બેટા. તમારા વિના પપ્પા નથી જીવી શકતા. દીકરી એટલે બાપના હૃદય, શરીરની બહાર હરતું ફરતું હૃદય એટલે દીકરી છે. બસ ટૂંકમાં હું તમને મૂળ વાત એ કહું છું કે તમારા પપ્પા તમને એટલો બધો પ્રેમ કરે છે, એટલો બધો પ્રેમ કરે છે, એટલો બધો પ્રેમ કરે છે. અને તમારી મમ્મી કરતાં પણ તમારા પપ્પા તમારી ઉપર વધારે વિશ્વાસ કરે છે. આ વિશ્વાસનું બીજું નામ છે હૃદય.
તમે એનો વિશ્વાસ તોડ્યો જિંદગીમાં તો પપ્પાની હાલત બહુ ખરાબ થશે બેટા. પ્રેમ જેવી કોઈ જગતની માલિકોર વસ્તુ છે નહીં બેટા. સાચો પ્રેમ તમારી માનો અને સાચો પ્રેમ તમારા પપ્પાનો છે બેટા. જગતના આ બધા પ્રેમ એ આકર્ષણ છે દીકરી. પહેરવેશના પ્રેમ છે, શરીરના પ્રેમ છે. યોર બેસ્ટ ફ્રેન્ડ, યોર મોમ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ, યોર ડેડ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ બેટા. શેર એવરીથિંગ વિથ યોર મોમ એન્ડ ડેડ. જે પણ નાનકડી વાત છે મોમ ને ડેડ ની હારે શેર કરો. અને માવુને કહું છું, આ જુવાન દીકરીઓ કઈ વાત શેર કરે ને તો એને શાંતિથી સાંભળવાની, માથે હાથ મૂકવાનો, સલાહ આપવાની, સમજાવવાની કે બેટા આ ગલત છે, આ સાચું છે. માની જશે મારી છોકરીઓ, જીદી નથી પણ એને કોઈ સમજાવવા વાળું નથી, એના માથા પર હાથ મૂકવા વાળું નથી. બસ શંકા શંકા, તું આવી છો, તું આવી છો, તું આમ કરે છો. બસ મમ્મી અને પપ્પાનો પ્રેમ જીતજો. મમ્મી અને પપ્પા તમારું જીવન જ્યાં જોડે ત્યાં જોડજો. એનો છેલ્લો દાખલો આપી દઉં છું બેટા. દરિયાની માલિકો નાવડી હાલી જતી હતી. નાવડીની માલિકો 15 મુસાફર બેઠા હતા. 11 વર્ષની દીકરી, દરિયામાં તોફાન ઉપડ્યું, બધા ડરી ગયા. 11 વર્ષની દીકરી ડરતી નહોતી. એક મુસાફરે કીધું તને ડર નથી લાગતો? નાવ ડૂબી જશે, આપણે બધા ડૂબી જશું. ને દીકરીએ કીધું નાવ ડૂબે તો ભલે ડૂબે, હું નહીં ડૂબું. કે શું કામ? એટલા માટે નહીં ડૂબું કારણ નાવનો નાવિક છે ને એ મારો બાપ છે, અને દુનિયાના કોઈ બાપે પોતાની દીકરીને ડૂબાડી. છેલ્લી વાત કહી દઉં, છેલ્લી વાત. મને દીકરીઓ બહુ વાલી છે. કોઈ છોકરી રોતી હોય તો એવું રોઈ પડું. અનેક દીકરીઓ છે મારે, 700-800 છોકરીઓ છે. આખી દુનિયાની માલિક બહુ પ્રેમ કરે છે. એના ઘરની તકલીફ હોય, અમેરિકામાં કાંઈ તકલીફ થાય તો મને ફોન કરે, અહીંયા રાતે સૂતો દાદા આવું થયું છે. એક બાપ, એની દીકરી એને કીધું, પપ્પા મમ્મી મરી ગઈ તમે રોયા નહીં, કાકા મરી ગયા રોયા નહીં, ફૈબા મરી ગયા રોયા નહીં, આ બધા મરી ગયા છતાંય તમે રોયા નહીં. અને મારી વિદાય વખતે તમારી આંખના આંસુ મેં પહેલી વાર જોયા, શું કામ તમે રોયા? પપ્પાએ જવાબ આપ્યો કે બેટા તું એકવાર નાની હતી, સ્કૂલેથી દોડતી દોડતી આવી, તો મેં જોયું કે તને ભાવતી ચોકલેટનો મેં ઢગલો કર્યો. એક બાજુ તને ગમતા રમકડા મૂક્યા, એક બાજુ તને ગમતા વસ્ત્રો મૂક્યા. સ્કૂલેથી દોડતી દોડતી આવી, ન તે રમકડા સામે જોયું, ન તે ચોકલેટ સામે જોયું, ન તે કપડા સામે જોયું. સીધી આવીને મારી ગળે વળગી ગઈ. બેટા આ દુનિયાની માલિકો તને કોઈ વસ્તુમાં રસ નથી સિવાય તને તારા પપ્પા જોઈ છે. એમ બેટા મને પણ આખી દુનિયાની માલિકો, મને મારી દીકરી જોઈ છે. મારી દીકરી સિવાય મને કોઈ નાની માલિકો રસ નથી. મને સાચો પ્રેમ કરનારી મારી દીકરી છે. ભૌતિકતાને ધક્કો મારીને પોતાના પપ્પાને ગળે વળગારે, એનું નામ દીકરી છે. ઓકે બેટા, સમય ઘણો થયો છે. તમે છેલ્લે પણ દીકરીઓ આવી તમારી જિંદગીમાં. મા ઉમિયા ખૂબ સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે. તમે જ્યાં જાઓ એ ઘર સરસ મજાનું સ્વર્ગ જેવું બની જાય એવી શુભેચ્છા સાથે મને પ્રવીણભાઈએ એના પરિવારમાં કાર્યક્રમમાં બોલાવ્યો, તક આપી, આપ સર્વના દર્શન કરાવ્યા, એ બદલ આપ સર્વનો આભાર. ધન્યવાદ. શુભરાત્રિ. ધન્યવાદ. આભાર. જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રાજ્યા મેં પીધો કસુંબીનો રસ, હો રાજ્યા મેં પીધો કસુંબીનો રસ. ધોળા રાવણ કેરી ધારાએ ધારાએ પાયમો કસુંબીનો રસ. રંગ હો રાજ મુને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. થેન્ક યુ. આભાર. જય માતાજી. જય ઉમિયા.